We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આપણે કીધું કે બીટ્સ ઓછી કરવાની છે, તો પ્રશ્ન એ છે કે આપણે આ 5 કોડ છે એમાંથી કોની એક બીટ કાઢીશું કે જેથી આ 15 માંથી 12 થઈ જાય અને આપણે ખોટી બીટ વેસ્ટ ના થાય, રાઈટ? તો સીધી વસ્તુ છે, વિચારો કે ધારો કે તમે 100 બીટ્સ મોકલવાના છો, રાઈટ? 100 બીટ્સ મોકલવાના છો, એમાં આ પ્રોબેબિલિટી પ્રમાણે વિચારો, આ જે 000 છે એના આવવાના ચાન્સીસ કેટલા છે? 10%. મતલબ કે 100 એ 10 વાર આ 000 આવશે. ઓકે, હવે જો હું આમાંથી આ 0 કાઢી નાખું અને આ કોડને 3 માંથી 2 બીટનો કરી દઉં, તો એવરી ટાઈમ જ્યારે આ આવશે ત્યારે હું એક બીટ બચાવીશ, પણ આ આખો બ્લોક કેટલી વાર આવવાનો છે એની પ્રોબેબિલિટી 10% છે. મતલબ કે 100 બીટે ખાલી 10 વાર જ આવવાનો છે અને દર વખતે હું એક બીટ બચાવીશ. એનો મતલબ કે ટોટલ હું કેટલી બીટ્સ બચાવી શકીશ? 10 બીટ્સ બચાવી શકીશ, રાઈટ? પણ આની જગ્યાએ જો હું આની અંદરથી એક બીટ કાઢી અને આને 2 બીટનો કર્યો, આની જગ્યાએ હું શું કરું? આને 3નો જ રાખું, પણ આ જે પહેલો છે એને હું 2 બીટનો કરી દઉં, ધારો કે, રાઈટ? તો હવે આ પહેલો જે કોડ હતો 100 એના આવવાના ચાન્સીસ કેટલા હતા? 40%. મતલબ કે 100 એ 40 વાર આ કોડ આવવાના ચાન્સીસ છે, રાઈટ? હવે જો દર વખતે હું એક બીટ બચાવું તો 40 વારમાં હું 40 બીટ્સ બચાવી શકું છું. ઓકે, એનો મતલબ ફાયદો ક્યાં થાય? જો હું જેની પ્રોબેબિલિટી વધારે છે એને ઓછી બીટનો કોડ આપું અને જેની પ્રોબેબિલિટી ઓછી છે એને વધારે બીટનો કોડ આપું તો મને ફાયદો થાય. કારણ કે આને ઓછી બીટનો કોડ આપવાનો કોઈ ફાયદો નથી, એ બહુ ઓછા ટાઈમમાં આ માટે આવવાનું છે, તો 10 બીટ્સ બચશે આપણી. પણ જો આને ઓછી બીટનો કોડ આપીશું તો આપણી 40 બીટ્સ બચશે, રાઈટ? સો આપણે કરવાનું શું થશે હવે નેક્સ્ટ ટોપિકમાં, જેનું નામ છે સોર્સ કોડિંગ, જેની અંદર આપણે આ જે કોડ્સ છે તમે જો તો દરેકની લેન્થ છે 3 બીટ્સ. મતલબ કે આ ટાઈપના કોડને કહેવાય ફિક્સ્ડ લેન્થ કોડ, રાઈટ? જેનો ફાયદો શું? બહુ ઇઝી છે, રાઈટ? પણ ગેરફાયદો શું? કે એની જે ઇફિશિયન્સી છે એ થોડી ઓછી છે, થોડી નહીં ઘણી ઓછી છે એકચ્યુઅલી. કારણ કે 15 બીટ્સ તમે મોકલો છો પણ ખરેખર એની અંદર ઇન્ફોર્મેશન તમે 12 બીટની જ ટ્રાન્સફર કરો છો. એકચ્યુઅલી આપણે વધારે બીટ્સ મોકલતા હોઈએ તો ઓન એન એવરેજ તમે જોશો તો આ actually transferred information and you are using the bits are quite there is a gap a lot, right? So આપણે શું કરીએ છીએ? આ ફિક્સ્ડ લેન્થ કોડનો યુઝ આપણે કરતા નથી, જ્યાં આપણને ઇફિશિયન્ટ સિસ્ટમ જોઈએ કે જે ઓછી બીટ્સમાં ઇન્ફોર્મેશનને કન્વે કરતી હોય, જેની અંદર આપણને બેન્ડવિડ્થ પણ ઓછી જોઈએ. સો આપણે કઈ ટેકનિક વાપરીએ છીએ? આપણે વાપરીએ છીએ વેરિયેબલ લેન્થ કોડ. નામ પરથી પણ ખબર પડે કે જેની અંદર જે આપણે આ કોડ વાપરવાના છે એની જે લેન્થ છે, એની જે સાઇઝ છે એ ફિક્સ નહીં હોય, એ ચેન્જ થતી હશે. અમુકની નાની હશે, અમુકના કોડ 2 બીટના હશે, અમુકના કોડ 3 બીટના, અમુકના 1 બીટના, ડિપેન્ડ્સ, રાઈટ? પણ કોની નાની રાખવાની અને કોની મોટી રાખવાની એ તમારે યાદ રાખવાનું છે. કોની સાઇઝ નાની રાખશો કોડની? કે જેની પ્રોબેબિલિટી વધારે છે, કે જેથી તમે વધારે બીટ્સ બચાવી શકો, રાઈટ? અને જેની પ્રોબેબિલિટી ઓછી છે, આવવાના ચાન્સીસ ઓછા છે, એની બીટ્સ તમે વધારે રાખશો તો પણ વાંધો નથી, કારણ કે રેન્ડમલી રેરલી આવવાના છે. સો આ યાદ રહેશે તમને આટલું? વેરી ઓકે, ચલો તો હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ આપણે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે શું કરીએ છીએ? હમણાં મેં જે તમને વાત કરી કે આપણે આની સાઇઝ નાની મોટી કરવાની છે, આ ટેકનિકને કહેવાય સોર્સ કોડિંગ. એક્ઝામમાં પૂછાય અગર 2 માર્ક્સમાં વોટ ઇઝ સોર્સ કોડિંગ, તો તમે શું કહેશો? વિચારો, શું આન્સર લખશો? સોર્સ કોડિંગ પૂછાય તો સોર્સ કોડિંગ એક ટેકનિક છે કે જેની અંદર આપણે કામની ના હોય એવી બીટ્સને કાઢી નાખીશું. કેમ કાઢીશું? કે જેથી ઓછી બેન્ડવિડ્થમાં આપણું કામ થઈ જાય, બરાબર? જે ઇન્ફોર્મેશન આપણે મોકલવાની છે આપણે ટ્રાન્સમિટ કરી શકીએ. મેં તમને જે નોટ્સ આપી છે એની અંદર આન્સર્સ પણ લખેલા છે. સોર્સ કોડિંગ કોને કહેવાય? ઇટ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ વી ડિક્રીઝ ધી નંબર ઓફ રિડન્ડન્ટ બીટ્સ. રિડન્ડન્ટ બીટ્સ મતલબ કે જે કામના નથી, બરાબર? જેની અંદર કોઈ ઇન્ફોર્મેશન નથી. જેમ કે હમણાં મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું, એમાં આપણે શું કીધું કે મોકલીએ છીએ 15 બીટ પણ ઇન્ફોર્મેશન ખાલી 12 બીટની છે. એનો મતલબ કે 3 બીટ જે છે એ કેવી છે?
રિડન્ડન્ટ છે, રાઈટ. સો એને આપણે હટાવી દેવાની કે જેથી શું થાય, ટુ રિડ્યુસ ધી રિક્વાયર્ડ બેન્ડવિડ્થ. બરાબર, આ વાંચશો તમે એવું હું માનું છું. હવે આજે કોડની સાઇઝ નાની મોટી કરવાની વાત કરી બેન્ડવિડ્થ બચાવવા માટે, એ સાઇઝને ચેન્જ કરવા માટેની જે ટેકનિક છે એને આપણે કહીએ છીએ સોર્સ કોડિંગ. 4 અલગ અલગ રીતે આપણે આ સોર્સ કોડિંગ કરી શકીએ છીએ. તમને જે નોટ્સ આપી છે એમાં લિસ્ટ કરેલું છે. હફમેન કોડિંગ, શેનન-ફેનો કોડિંગ, લેમ્પેલ-ઝીવ કોડિંગ અને રન લેન્થ કોડિંગ. આ 4માંથી જે ફર્સ્ટ ટેકનિક છે તમારા સિલેબસમાં છે, બાકીની 3 નથી. આપણે અત્યારે આની પર ફોકસ કરીશું, ફર્સ્ટ વાળી પર, અને જો ટાઈમ મળ્યો તો આપણે બાકીની 3 પણ ડિસ્કસ કરીશું, રાઈટ. સો હફમેન કોડિંગ આપણે કઈ રીતે કરીએ છીએ એ આપણે થોડું ડિસ્કસ કરીએ. તમને જે નોટ્સ આપી છે એમાં મેં એક એક્ઝામ્પલ આપેલું છે હફમેન કોડિંગનું, તો આપણે એક્ઝામ્પલને જ સોલ્વ કરવાની ટ્રાય કરીએ જેથી તમને આઈડિયા આવે કે આપણે કઈ રીતે કરેલું છે. અહીંયા લખ્યું છે સોર્સ સિમ્બલ, 5 સિમ્બલ આપેલા છે અને અહીંયા તમને એની પ્રોબેબિલિટી આપેલી છે. હવે તમે જો નોટિસ કરો ને તો હમણાં આપણે જે ડિસ્કસ કર્યું આ એના જેવું જ છે, એ જ છે એકચ્યુઅલી, રાઈટ. અહીંયા પણ 5 સિમ્બલ છે. અહીંયા જે S0, S1, S2, S3, S4 લખ્યું છે એકચ્યુઅલી આપણે આ વોલ્ટેજ લેવલ્સને એક નામ આપેલું છે, બિકોઝ દરેક વખતે જરૂરી નથી કે આવું છે, રાઈટ. ઇટ કેન બી 1 2 3 4 5 એઝ વેલ. સો અહીંયા એને આપણે આ કન્સિડર કરીશું અને અહીંયા એની પ્રોબેબિલિટી આપી છે. આપણે બી એવા જ એક્ઝામ્પલ લીધા છે, 40, 20, 20, 10, 10. અહીંયા પણ એવું જ છે, 0.4, 0.2, 0.3, રાઈટ. સો હવે આપણે આ જે સોર્સ છે કે જે આ 5 વોલ્ટેજ લેવલ્સ 5 સોર્સ સિમ્બલ્સ જનરેટ કરે છે અને આ એની પ્રોબેબિલિટીઝ છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણે હફમેન કોડિંગનું શું કરીશું, પહેલાં અહીંયા આપણે હેડિંગ આપી દઈએ. આ શું છે, હફમેન કોડિંગ. આ કર્યા પછી આપણને આ 5 જે વોલ્ટેજ લેવલ્સ છે એની માટેના કોડ્સ મળશે. આપણે અત્યાર સુધી શું કરતા હતા, 3 બીટના આવી રીતે કોડ બનાવી દીધા હતા, પણ એની એક્યુરેસી નથી, એની એફિશિયન્સી નથી. એટલે આપણે અહીંયા જોઈએ કઈ રીતે કરવાનું છે. સો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું, આપેલા 5 સિમ્બલ્સને એની પ્રોબેબિલિટીના ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે એને ગોઠવવાના છે. ડિસેન્ડિંગ ઓર્ડર એટલે સમજ પડે ને, ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી પહેલાં કયું આવશે, 0.4, મતલબ કે S2 જે છે જેની પ્રોબેબિલિટી છે 0.4 એ આવશે સૌથી પહેલાં, રાઈટ. એની પછી કોની પ્રોબેબિલિટી લખીશું આપણે, તો તમે જુઓ તો S1 પહેલાં લખીશું આપણે, કારણ કે સિક્વન્સમાં એ પહેલાં છે. S1 અને S3 બંનેની પ્રોબેબિલિટી સેમ છે, તો કયું પહેલાં લખવાનું, જે તમને સિક્વન્સમાં પહેલાં આપેલું છે એ. દેન S3 લખીશું, દેટ વિલ બી 0.2, અને પછી શું લખીશું, S0 0.1, અને લાસ્ટમાં S4 દેટ ઇઝ 0.1, રાઈટ. સો શું કરવાનું, સૌથી પહેલું સ્ટેપ આપણે આપેલા સોર્સ સિમ્બલ્સને આપણે એની પ્રોબેબિલિટીના ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના, રાઈટ. નાવ શું કરવાનું, નીચેના જે 2 હોય, છેલ્લા 2 હોય, એ બંનેનું આપણે એડિશન કરવાનું, અને એડિશન કર્યા પછી જે આન્સર આવે એ આપણે અહીંયા લખવાનું છે. 0.1 plus 0.1 that will be 0.2, રાઈટ. હવે આ જે 0.2 આવ્યું, હવે આપણે ખરેખર શું કર્યું, તમે જો આપણી પાસે 5 વેલ્યુઝ હતી, એને આપણે હવે 4 કરી નાખી. આ બંનેને ભેગું કરીને આપણે 1 બનાવી દીધું અને ઉપરના 3 તો છે. સો ટોટલ હવે આપણે 4 થઈ ગયા. હવે આ જે 4 વેલ્યુઝ આવી એને આપણે ફરીથી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, રાઈટ. હવે તમને પ્રશ્ન થાય કે આનું 0.2 છે, આનું 0.2 છે અને આનું પણ 0.2 છે, તો કયા 0.2 ને પહેલાં લખવાનું, તો આ જે જનરેટ થયું હમણાં એને આપણે સૌથી પહેલાં લખીશું. તો ઉતરતા ક્રમમાં 0.4 જ પહેલાં આવશે, રાઈટ. પછી 3 0.2 છે, તો આપણે કયું પહેલાં મૂકવાનું, જે હમણાં જનરેટ થયું એ. તો અહીંયા આપણે આ રીતે લખીશું, રાઈટ. પછી બાકીના જે છે એને એની એ જ સિક્વન્સમાં મૂકી દઈશું. તો આપણને અગેન આ 4 મળી ગયા. હવે આપણે આ 4માંથી 3 કરવાની, 3માંથી 2, આ રીતે આપણે એને એક એક કરતાં ઘટાડી દઈશું. એ રીતે હવે ફરીથી આ સ્ટેપ કરીએ તો છેલ્લા 2ને આપણે એડ કરીશું, તો આન્સર આવશે 0.4, રાઈટ. સો હવે આપણે 4 હતા એમાંથી કેટલા કરી નાખ્યા, 1, 2 અને 3. ઓકે. હવે અગેન આને ઉતરતા ક્રમમાં ગોઠવીશું, તો અહીંયા પણ 0.4 છે અને અહીંયા પણ 0.4 છે. તો કયું પહેલાં મૂકશો, જે હમણાં જનરેટ થયું એ, મતલબ આ જશે સૌથી પહેલાં 0.4, પછી આવશે આ 0.4 અને પછી આવશે આ 0.2, બરાબર. તો હવે તમે જુઓ તો 4 હતા એમાંથી આપણે કરી નાખ્યા 3. હવે શું કરવાનું, અગેન એનું એક સ્ટેપ, આ બેને એડ કરીએ તો આન્સર આવે 0.6. તો હવે 2 થઈ ગયા 3માંથી. હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 0.6 પહેલાં આવશે અને 0.4 પછી આવશે. ડન. તો અહીંયા પૂરું થઈ ગયું. હવે આને આગળ એડ કરવાનું કોઈ જરૂર નથી. હવે શું કરવાનું છે, તો હવે આ બંનેમાં એક એક આપણે બીટ અસાઇન કરી દઈશું, ઉપરવાળાને 0 અને નીચેવાળાને 1, રાઈટ. જ્યાં જ્યાં આપણે આ રીતના એડિશન્સ કર્યા છે દરેક જગ્યાએ આ 0 અને 1, અહીંયા પણ 0, 1 અને અહીંયા પણ 0 અને 1. ડન. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી અહીંયા સુધી આવવાનું છે, દરેક કોડ સુધી,
જ્યાં જ્યાં એનો રસ્તો ટ્રેસ થાય અને રસ્તામાં જે 1 અને 0ની પેટર્ન આવતી હોય એ પેટર્ન જ એનો કોડ થશે. જેમ કે આપણે આ 0થી સ્ટાર્ટ કરીએ, આ 0 છે, એની પછી આ રસ્તે આવો તમે તો 0 દેન 0 દેન કંઈ જ નથી, આપણે અહીંયા આવી ગયા. એનો મતલબ કે S2નો કોડ શું થયો? 2 વાર 0 આવ્યા ને, 0 0 S2, મતલબ કે S2નો કોડ થયો 0 0. ડન. આ જ રીતે ફરીથી વિચારો, આ 0માંથી નીકળીએ તો 0 દેન 1 દેન 0. એનો મતલબ આનો કોડ શું થશે? 0 1 0. સમજ પડે છે? ફરીથી જો આ જે 0 છે એમાંથી આવ્યા તો 0 1 1, તો આનો કોડ શું થશે? 0 1 1. એ જ રીતે બાકીના બે વધ્યા છે એનું પણ જોઈ લઈએ તો કઈ રીતે થશે? 1 1માંથી જઈશું ને, સો આ 1 દેન 1 અહીંયા, એનો મતલબ આનો કોડ થશે 1 1. રાઈટ. અને જે લાસ્ટ વધ્યું છે એને પણ આપણે ટ્રેસ કરી લઈએ. ક્યાંથી ક્યાં જઈશું આપણે? 1 0 ને પાછળ, સો અહીંયા આવશે 1 0. તો તમે જુઓ તો અહીંયા આપણને આ રીતના કોડ્સ મળી ગયા. આપણે રિવર્સ આવવાનું છે, પેટર્ન પણ રિવર્સમાં લખવાની છે, ભૂલ ના થાય. સો તમે જુઓ તો ફર્સ્ટ વાળાનો કોડ થશે 0 0, સેકન્ડ વાળાનો થશે 1 0, દેન થર્ડ વાળાનો થશે 1 1, આનો થશે 0 1 0 અને આનો થશે 0 1 1. હવે આજે મેં કેલ્ક્યુલેટ કર્યું એ મેં તમને અહીંયા નોટ્સમાં પણ આપેલું છે, તમે જોશો તો તમને આઈડિયા આવશે. એ સેમ વસ્તુ કરેલી છે, છેલ્લા બેને એડ કર્યા અને સિક્વન્સમાં એને ઉપર મૂક્યું, અહીંયા બેને એડ કર્યા સિક્વન્સમાં ઉપર, સેમ એક્ઝામ્પલ છે. અને 0 1 0 1 બધે મૂકીને રિવર્સમાં તમે ટ્રેસ કરશો તો તમને આ રીતે કોડ મળશે. જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે આપણે અહીંયા નોટ કરવાની છે શું છે કે આની પ્રોબેબિલિટી 40% છે, આની એનાથી ઓછી છે અને આની સૌથી ઓછી છે. તો જેની પ્રોબેબિલિટી ઓછી છે એની માટે તમે જુઓ તો આપણે 3 બીટનો કોડ લીધો છે, પણ જેની પ્રોબેબિલિટી વધારે છે એની માટે આપણે 2 બીટ લીધી છે. મેં તમને હમણાં થોડી વાર પહેલાં સમજાવ્યું હતું કે જેની પ્રોબેબિલિટી વધારે છે એની માટે ઓછી બીટનો કોડ લેવાનો ફાયદો શું થાય? તો એ વારે ઘડીએ આવવાનું છે, તો એટલી આપણે વધારે બીટ્સ બચાવીશું. રાઈટ. મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું હતું કે 100 બીટે જો 10% ચાન્સીસ હોય, મતલબ આપણે 10 જ બીટ બચાવી શકીશું, પણ 100 બીટ્સે 40% ચાન્સીસ હોય એના આવવાના, તો આપણે 40 બીટ બચાવીશું જો આપણે એમાંથી 1 બીટ ઓછી કરીએ તો. રાઈટ. એટલે જેની પ્રોબેબિલિટી વધારે છે આવવાની એની અંદર ઓછી બીટ્સ વાપરવાની, અને જેની પ્રોબેબિલિટી ઓછી છે આવવાની એની અંદર વધારે બીટ્સ વાપરવાની. રાઈટ. હવે આ ટેકનિક કરવાથી ફાયદો શું થાય એ આપણે જોઈએ. તો અહીંયા જે કેલ્ક્યુલેશન આપેલું છે, આ H લખ્યું છે, મતલબ આ શું હશે? એન્ટ્રોપી હશે. રાઈટ. આનું એક્ઝામ્પલ હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કર્યું, આનું કેલ્ક્યુલેશન તમને જો યાદ હોય તો આપણે હમણાં જ કર્યું આ રીતે, જેનો આન્સર આવ્યો તો 2.12, તો એ જ આન્સર આપણે અહીંયા લખેલો છે. રાઈટ. સો એન્ટ્રોપી એ રીતે શોધેલી છે જે અહીંયા બતાવ્યું છે. પણ બીજું જે શોધવાનું છે વધારાનું એ શું છે અને જેની પરથી આપણને ખબર પડે કે આ કોડ સારો છે કે ખરાબ છે. રાઈટ. સો અહીંયા બીજું એક કેલ્ક્યુલેશન આપ્યું છે, આને કહેવાય એવરેજ કોડ વર્ડ લેન્થ. આપણે જે અહીંયા કોડ વર્ડ શોધેલા છે આ ધીસ વન, આની એવરેજ લેન્થ કેટલી? તો તમે વિચારો કે આ જે 2 બીટ્સ છે એ ના આવવાના ચાન્સીસ 40% છે, એટલે એની પ્રોબેબિલિટીને હું આ 2 સાથે મલ્ટીપ્લાય કરું તો મને એની લેન્થ મળે. રાઈટ. સો અહીંયા મેં એ જ કરેલું છે. શું કરેલું છે કે જેની પ્રોબેબિલિટી 40% છે 0.4, એની માટે 2 બીટ્સ અસાઇન કરેલી છે. પછી જેની પ્રોબેબિલિટી 0.2 છે એની માટે પણ 2 બીટ્સ છે, પછી અગેન 0.2 2 બીટ્સ, એટલે અહીંયા 2 લખ્યું છે. પછી જેની પ્રોબેબિલિટી 0.1 છે ને એની માટે 3 બીટ્સ છે, તો અહીંયા મેં 3 લખ્યું છે અને અહીંયા 3. રાઈટ. સો ઇક્વેશન શું થાય? પ્રોબેબિલિટી ઇન્ટુ લેન્થ યુઝડ ઇન ફોર ધેટ સિમ્બોલ. રાઈટ. આની માટે 2 બીટ્સ યુઝ કરી છે, તો ln બરાબર 2 મૂકવાનું, 2 2 3 અને 3. બરાબર. અને પ્રોબેબિલિટી તો બધાની આપેલી જ છે, 0.4 0.2 0.2 0.1 અને 0.1. આ તમે કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે 2.2. હવે આ 2.2 અને આગળ જે આન્સર હતો 2.12, આ બંને પરથી આપણને શું સમજ પડે? પહેલાં એ વસ્તુ વિચારીએ આપણે જે એન્ટ્રોપીની કેલ્ક્યુલેશન કર્યું ને, ધીસ વર્ડ 2.12 આન્સર આવ્યો, અને આ કોડ વર્ડની લેન્થ છે 2.2, એવરેજ કોડ વર્ડ લેન્થ. રાઈટ. સો આ બંને વસ્તુઓ શું આપણને ઇન્ડિકેટ કરે છે? એન્ટ્રોપી આપણને એવું કહે છે કે તમારા સોર્સમાં
તમારી આ જે સિમ્બોલ્સ છે એની અંદર 2.12 જેટલી બીટ્સ તમે ઇન્ફોર્મેશનની કન્વે કરો છો ટ્રાન્સમીટરથી રિસીવર સાઇડ, રાઈટ? અને આ કોડ વર્ડની લેન્થ 2.2 શું ઇન્ડિકેટ કરે છે કે આપણે જે આ કોડિંગ વાપરી, જેમાં ઉપરવાળામાં 2 બીટ્સ છે અને નીચેવાળામાં 3 બીટ્સ છે, તો આનું તમે ટોટલ કરો તો ટોટલ કેટલી બીટ્સ વાપરી આપણે? 2, 2, 4, 2, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 12 બીટ્સ પરથી કઈ યાદ આવે છે તમને? આ એક્ઝામ્પલ યાદ આવવું જોઈએ તમને. કયું એક્ઝામ્પલ? ધીસ વન. તમને યાદ હોય તો જ્યારે આપણે બધા માટે 3 બીટ વાપરતા હતા ત્યારે આપણે ખરેખર 15 બીટ્સ મોકલતા હતા, પણ ઇન્ફોર્મેશનના ઇક્વેશન પરથી તો આપણને ખબર પડે કે ટોટલ ઇન્ફોર્મેશન એમાં કેટલી રહેલી છે? ખાલી 12 બીટ્સ. મતલબ 12 બીટ્સની ઇન્ફોર્મેશન મોકલવા આપણે 15 બીટ્સ વાપરતા હતા કોડની અંદર. પણ હવે જો આપણે આ કોડ વાપરીએ, ધીસ વન, રાઈટ, તો એમાં આપણે 12 બીટની ઇન્ફોર્મેશન મોકલવા માટે 12 બીટનો જ કોડ વાપરીએ છીએ, રાઈટ? સો આપણી જે નકામી બીટ્સ હતી એ આપણે ઓછી કરી દીધી. 3 બીટ્સ જે ઓછી કરવાની હતી આપણે ક્યાં કરી? અહીંયા જ કરી. આપણે જે હફમેન ટેકનિકથી આ જે કોડ બનાવ્યા, હવે આ જે કોડ બનાવ્યા એની ઇફિશિયન્સી કેટલી છે એ આપણે હવે ફાઇન્ડ કરવાનું છે. હવે ઇફિશિયન્સીને આપણે કઈ રીતે વિચારીશું? તો એન્ટ્રોપી આપણને એમ કહે છે કે 2.12 બીટ્સનો મિનિમમ કોડ હોવો જોઈએ, બરાબર? અને આપણે જે આ ટેકનિક વાપરી એની પરથી આપણે જે કેલ્ક્યુલેટ કરી એલની લેન્થ ઓફ એવરેજ કોડ વર્ડ લેન્થ, એ આપણને શું કહે છે કે 2.2 બીટ્સનો એવરેજ કોડની લેન્થ છે. આપણે જે હમણાં આ ટેકનિક વાપરી એની એવરેજ કોડ વર્ડ લેન્થ 2.2 છે. આનો મતલબ શું થયો કે એન્ટ્રોપીની જે વેલ્યુ છે 2.12 અને આ જે વેલ્યુ છે 2.2, દે આર ક્વાઇટ નિયર, બરાબર? પણ આ ટેકનિકની જગ્યાએ આપણે જે પહેલાં વાપરતા હતા 3 બીટનો કોડ બધાને આપી દીધો, તો એની અંદર એવરેજ કોડની લેન્થ કેટલી થાય? 3 બીટ થાય. જ્યારે એન્ટ્રોપી આપણને શું કહે છે કે 2.12 જ વાપરવાની છે, 3 વાપરવાની કંઈ જરૂર નથી. જ્યારે આ કોડ શું કરે છે? 2.12 થી ઘણું નજીક 2.2 બીટ્સ જ વાપરે છે. મતલબ કે બાકીની જે બીટ્સ છે અનયુઝડ, એ આપણે રિડન્ડન્ટ બીટ્સને આપણે રિમૂવ કરી દીધી, અને જેની પ્રોબેબિલિટી વધારે હતી એમને આપણે ઓછી બીટનો કોડ અસાઇન કર્યો, અને જેની પ્રોબેબિલિટી ઓછી હતી એને આપણે વધારે બીટનો કોડ અસાઇન કર્યો, રાઈટ? હવે ઇફિશિયન્સી કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આની અંદર લેન્થને આપણે એવરેજ કરેલું છે, અને એ જ વસ્તુ આપણે અહીંયા એન્ટ્રોપીમાં પણ એવરેજ લઈએ છીએ, તો આપણે આ બંનેનો રેશિયો લઈશું કે હોવી કેટલી જોઈએ અને એકચ્યુઅલી કેટલી છે. એને જ આપણે જનરલી ઇફિશિયન્સી કહેતા હોઈએ. સો અહીંયા રેશિયો લીધો છે ઇફિશિયન્સીનો કે રિક્વાયર્ડ વેલ્યુ ડિવાઈડ બાય ઓબ્ટેન્ડ વેલ્યુ, H/L, વિચ ઇન્ટુ 100 તો પર્સન્ટેજમાં મળશે. સો ધ આન્સર વિલ બી 96.36. મતલબ કે આ કોડ વાપરવાથી આપણી ઇફિશિયન્સી 96.36% થઈ ગઈ, વિચ ઇઝ ક્વાઇટ નિયર ટુ 100%, રાઈટ? સોર્સ કોડિંગ આપણે કેમ વાપરીએ છીએ કે જેથી આપણા એન્કોડેડ કોડ વર્ડ્સમાં જે રિડન્ડન્ટ બીટ્સ છે એને આપણે રિમૂવ કરીએ, કે જેથી જેટલી ઇન્ફોર્મેશન છે આપણા કોડ વર્ડ્સમાં એટલી જ બીટ્સનો કોડ આપણે એને અસાઇન કરીએ, જેથી નંબર ઓફ બીટ્સ ઓછી થાય અને ઓછી બેન્ડવિડ્થમાં પણ આપણે આપણું કામ કરી શકીએ, ખોટી બેન્ડવિડ્થનો વેસ્ટેજ ના થાય, રાઈટ? સો એની માટેની આ એક ટેકનિક હતી હફમેન કોડિંગ, કે જે આપણે વાપરીએ છીએ અને જેની ઇફિશિયન્સી આપણને નિયરલી 100% મળે છે, રાઈટ? હફમેન કોડિંગ જે છે એ એક્ઝામમાં મેક્સિમમ પૂછાયેલો ટોપિક છે. સો આ તમે કરીને જશો એવું હું માનું છું, રાઈટ? આઈ હોપ તમને જે વસ્તુઓ સમજાવી છે સોર્સ કોડિંગ વિશે, પ્રોબેબિલિટી વિશે, ઇન્ફોર્મેશન વિશે અને એન્ટ્રોપી વિશે, એ તમને સમજ પડી છે.